જય કાકાબળિયા દાદા, જય દ્વારકાધીશ, બાપા સીતારામ। તો મિત્રો, જે કોઈ દર્શને આવે છે અને જે કોઈ માનતા પણ લેવા આવે છે, તો મારું તો એવું માનવું છે કે આઘું હોય તો તમે તમારા ઘરે બેઠા પણ દાદાની માનતા લઈ શકો છો। ત્યાંથી પણ તમે પ્રાર્થના કરો તોય પણ દાદા સ્વીકારી લે। અને જો તમને કોઈને તકલીફ હોય ને તમે આ રોડ રસ્તામાં હેરાન થતા થતા રોદા ખાતા ખાતા કમરના દુખાવા હોય, પગના દુખાવા હોય, એવી તકલીફ હોય અને તમે રોદા ખાતા ખાતા જો અહીંયા આવો તો વધારે તકલીફ થાય। અને દાદા તો ઘરે બેઠા પણ તમારું સાંભળવાનું છે। હા, દાદાના તમારે દર્શન કરવા આવે તો છૂટ છે। અને બીજું ખાસ કે જે લોકો દાદાને પ્રાર્થના કરે છે ને અહીંયા પગે લાગે ને તરત સામે પગે લાગે, એટલે ભલામણા એમ પ્રાર્થના ન હોય। દાદા પાસે આવો, તમે નિરાજથી બેહો, ઘડીક દાદાને તમે જે કાંઈ તમારી તકલીફ છે અંતરાત્માથી કહો। આપણે દવાખાને જાવી તો 9 વાગ્યામાં આપણે જાવી અને આપણે 1 વાગે ડૉક્ટર મળે છે, આપણે કેટલી વાટ જોવી પડે ને। એમ આપણે અહીંયા દાદા પાસે આવીને આપણે દાદા પાસે પ્રાર્થના કરાય। બૈરા હોય તો ખોળો પાથરો, આદિનો હોય તો માથું ટેકવો અને દાદા પાસે રુદન કરો। તમે અંતરાત્માથી તમારી તકલીફ હોય દાદાને કહો કે દાદા મારે આ તકલીફ છે, અમે દોડી દોડીને થાક્યા, અમે દવા લઈ લઈને થાક્યા છીએ, છતાં પણ દાદા આ તકલીફ છે, આ મળતું નથી, આનો ફેર નથી પડતો, તો દાદા તમારી સામું જોવે। ઘડીક 5 મિનિટ 10 મિનિટ દાદાની સામે બેહો, દાદાને અંતરાત્માથી પ્રાર્થના કરો કે દાદા આ તકલીફ છે, દુનિયા ફરી વળ્યો છું, દોડી દોડીને થાક્યો છું, છતાં મળતું નથી, એવી અંતરાત્માથી દાદાને તમે પ્રાર્થના કરો। ઘરે હોય તો ઘરે પણ આવી ફોનમાં આ રીતના જ દાદાને પ્રાર્થના કરો। અને અહીંયા જો નજીક કોઈને આવો તો આવી રીતે જ દાદાને પ્રાર્થના કરો તો દાદા સાંભળે। આપણે ધર્મ માટે, કોઈ દેવી દેવતાઓ માટે કે કોઈ પણ માટે આપણે ટાઈમ કાઢવો પડે આવ્યા છીએ તો આપણે 5 મિનિટ આંખું બંધ કરીને કે ગમે ત્યાં આપણે સાઈડમાં બેહવી, ગળદી હોય તો સાઈડમાં બેહવી કે દાદા મને આ તકલીફ છે, દાદા હું આ ગામથી આવ્યો છું, હે દાદા હું આટલા દવાખાના ફરી જોયો છું, હે દાદા મેં બધું કર્યું છતાં મને આ દુખાવો મળતો નથી, હે દાદા મારી માથે આ ઘરની જવાબદારી છે કે મારા ઘરની અંદર મારા ગઢા મા બાપ છે, એની પણ એ પણ ખાટલામાં છે, એની દવા શરૂ છે, મારા દીકરા પરણાવવાના છે, મારા દીકરા ભણાવવાના છે, દાદા ખર્ચાનો પાર નથી અને આવી દાદા તકલીફ છે, હે દાદા તમે મારી સામું જોવો, હે દાદા તમારી કૃપા દ્રષ્ટિ કરો, હે દાદા તમે દયા કરો, મને મટાડો, એવી દાદાને પ્રાર્થના કરો અને મનોમન સંકલ્પ લ્યો અને દાદાને કહો કે જે કાંઈ તકલીફ છે દાદા મને મટાડી દો અને મટી જાય એટલે હું પાછો તમને તમારા દર્શન કરવા આવીશ અને જે કાંઈ તમે મનમાં સંકલ્પ લ્યો છો એની માનતાનો એ માનતા પૂરી કરવા આવીશ। તો જય કાકાબળિયા દાદા।